જય માતાજી ફ્રેન્ડ, કેમ છે બધા મજામાં જ હશો? હું પણ મજામાં જ છું. અને અત્યારે સવારના વાગી ગયા છે 10, તો આપણે ચા નાસ્તો કરી લીધો છે. હવે આગળ આપણે જે કંઈ કામ કરીશું એ બતાવીશું. જેમ પહેલી વાત કે મારી ચેનલ હજી નવી છે, તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જો સાન્યા શું કરે છે? સાન્યાને તાવ આવ્યો છે. કેમ સાનું? જો અમારે બાહુબલી હેન બાહુબલી એ ફોન માટે રડે છે. જો હેન અત્યારે થઈ ગયા છે 12:30 જેવો ટાઈમ, અને હવે આપણે કપડાં ધોઈ નાખ્યા છે. સરસ તમને બતાવું કપડાં નીકળ્યા છે, સુકવવાના બાકી છે. અને આ કાલના કપડાં ધોયેલા છે, હજુ સુકાયા નથી. તો હવે આપણે જમવાની તૈયારી કરીશું બનાવવાની. તો અહીંયા આગળ આપણે અત્યારે આપણે ચોળી બાફી દીધી છે, અને હવે એને વઘારીશું. તો આ ગામડાની દેશી ચોળી છે, જે ખાવામાં ખૂબ જ સરસ લાગે. આપણે આ ચોળી આજે બનાવવાની છે, અને એની માટે આપણે કંઈક વઘાર માટે તૈયાર કર્યું છે. ટામેટા છે, ડુંગળી છે, લસણ છે. તો હવે આપણે વઘારવાની તૈયારી કરી નાખીશું. તો આપણે તપેલી પાડી દીધી છે અને ગેસ પર મૂકી છે. અને હવે આપણે ગેસ ચાલુ કરી દઈશું. તો આપણે હવે ગેસ ચાલુ કરી નાખ્યો છે. હવે તપેલી મૂકી દઈએ. આપણે મીડિયમ ગેસ રાખીશું. અને હવે આપણે આની અંદર નાખીશું તેલ. તો થોડુંક તપેલી ગરમ થઈ ગયા પછી આપણે એમાં અંદર નાખીશું તેલ. તો આપણે તેલ અંદર નાખીશું 2 પડી જેટલું નાખીશું. 2 પડીને થોડું નાખીશું તેલ, જેથી થોડું તેલ ઉપર પડતું હોય તો સારું લાગે ખાવામાં. ત્યાર પછી આપણે હવે તેલ અંદર નાખી દીધું છે. તો હવે આપણે અંદર નાખીશું રાઈ કે જીરું. તો તેના માટે આપણે મસાલાદાની લઈ લઈશું. મસાલાદાની કાઢ્યા પછી આપણે તેમાંથી નાખીશું પહેલાં રાઈ. આમ તો જીરું નાખવાનું હોય, પણ મસાલાદાનીમાં જીરું નથી તેનાથી. તો આપણે થોડી રાઈ નાખીશું. અને તેલ ગરમ થઈ ગયા પછી આપણે અંદર રાઈ નાખીશું. પછી થોડી ગરમ થઈ ગયા પછી રાઈ તતડવા માટે સોરી ફ્રેન્ડ, મારું થોડું બોલવામાં મિસ્ટેક થાય છે, તો સ્કીપ કરજો એને. અને હવે આપણે અંદર નાખીશું લસણ. રાઈ આપણી તતડવા માંડી એટલે આપણે અંદર નાખી દઈશું લસણ. તો હવે આપણે રાઈ પણ સરસ તતળી ગઈ છે, તો અંદર હવે આપણે નાખી દઈશું લસણ. તો લસણ આપણે અંદર નાખી દીધું છે. લસણ થોડુંક આમ લાલ જેવું થઈ જાય, ગોલ્ડન સરસ. તમે જોઈ શકો છો કે લસણ બી આપણે અંદર નાખી દીધું છે. તો હવે આપણે અંદર નાખીશું ડુંગળી. તો આપણે ડુંગળી અંદર નાખી દઈશું. ડુંગળી પણ અંદર નાખી દીધી છે. હવે આપણે ડુંગળીને સારી રીતે સતળવા દઈશું. જ્યાં સુધી ગોલ્ડન કલર ના આવે ત્યાં સુધી એને આપણે સતળવા દઈશું. તો આપણે ડુંગળી સરસ ખાઈ રહી છે, અને સરસ ગોલ્ડન થઈ ગઈ છે. તમે જોઈ શકો છો ડુંગળી. હવે આપણે નાખીશું ટામેટા.
ટામેટા પણ થઈ ગયા ટામેટા પણ બહુ સરસ થોડી થોડી સરસ થઈ જાય છે. હવે આપણે આમાં નાખીશું બધા મસાલા. મસાલામાં પહેલાં આપણે નાખીશું કુમઠું મેથી, પછી આપણે તીખું મરચું નાખીશું. સ્વાદ થોડું ઓછું તીખું છે તો વધારે નાખીશું. ત્યાર પછી આપણે એને નાખી દઈશું હળદર. આપણે અડધી ચમચી નાખીશું. અડધી ચમચીની થોડી આપણે હળદર નાખીશું. ત્યાર પછી આપણે અંદર નાખીશું ગરમ મસાલો. અને થોડો ગરમ મસાલો વધારે હોય સારું લાગે. ત્યાર પછી આપણે સ્વાદ અનુસાર મીઠું નાખી દઈશું. ત્યાર પછી જોઈને નાખીશું વધારે સરસ રીતે હલાવી લઈશું. આપણે બધા મસાલા અંદર નાખી દીધા છે અને સરસ આપણે ચડી જાય શેકાઈ જાય આપણે હલાવી લઈશું. ગેસને આપણે ધીમો કરી નાખીશું જેથી કરીને મસાલા આપણા બળી ન જાય. હવે આપણે મસાલા આપણે ખૂબ જ સારી રીતે થઈ ગયા છે. તૈયાર થઈ ગયા છે. હવે આપણે આની અંદર નાખીશું. તો મસાલા પણ ખૂબ સારી રીતે થઈ ગયા છે. આ રીતે તેલ ઉપર આવી જાય એટલે થોડું સરસ તેલ આમ ઉપર આવી જાય આ રીતે તેલ ઉપર થઈ જાય છે. વધારવાની જોઈ શકો છો કેટલો સરસ મસાલો રહ્યો છે. મસાલો થઈ ગયો છે તો આપણે અંદર નાખીશું. જે આપણે બાફીને રાખીશું. તો આપણે આ બાફેલી ચાવલ હવે અંદર નાખી દઈશું. ચોમાસામાં તો આ તેલ નાખીને આપણે થોડું અંદર પાણી નાખીએ. જેટલી જરૂર હોય એટલું પાણી આપણે અંદર નાખીશું. શાકભાજી સારી પણ ના હોય કેમ કે સરસ કિચનની થઈ આવતું ગઈ છે. હવે આપણે અંદર થોડું પાણી નાખી આપીશું. વ્યવસ્થિત લાગે આ રીતે બનાવીને ખાઈએ તો આપણા શરીર માટે થોડું પાણી કરી બધું આપણે શરીરની પરવડી ચેનલમાં નવા હોય તો ચેનલને લાઈક સબસ્ક્રાઈબ કરી દીધો. તો આપણે ચોળીને નાખી દીધું છે પાણી. ઘરે છે આ વાતને વારંવાર કહી રહી છું કે લાઈક સબસ્ક્રાઈબ કરજો. મારી ચેનલ ખૂબ જ નવી બનાવી છે. તો જો આપણે ચોળી થઈ ગઈ છે. ગેસ બંધ કરી નાખશું. તો ફ્રેન્ડ આ હતો કયા છે અમારો વિડીયો ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. અને પહેલાં પણ કીધું છે કે મારો વિડીયો મારી ચેનલ જે નવી છે તો મારી ચેનલને સપોર્ટ કરો. તમારા સાથ અને સહકારની ખૂબ જ જરૂર છે. તો ત્યાં સુધી જય માતાજી.